હલો બાળકો, સ્વાગત છે તમારું કિડ્સ લર્નિંગમાં. આજે આપણે ભણીશું ધોરણ 7નો ઇંગ્લિશ વિષય યુનિટ 1 વિની સ્માઇલ એક્ટિવિટી 9. બાળકો, આપણે દરેક એક્ટિવિટીનો વિડીયોઝ અલગ અલગ બનાવ્યા છે, તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો ચાલો આપણે શરૂ કરીએ એક્ટિવિટી 9. નીચે ડોક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે, તે વાંચો. તો બાળકો, અહીં ડોક્ટર સ્મિતા અને મનોજભાઈ જે સરપંચ છે, તો એ દિવસમાં શું શું કાર્ય કરે છે એનું લિસ્ટ આપણને આપ્યું છે. તો આપણે એને વાંચીએ. ડેટ 26 જાન્યુઆરી 2012 થર્સડે. તો બાળક, આ 26 જાન્યુઆરી 2012નો દિવસ છે. તો આપણે હવે એ દિવસે એ બંનેએ શું શું કાર્યો કર્યા તે વાંચીએ. પહેલા આપણે ડોક્ટર સ્મિતાના વાંચીશું, બરાબર. હોસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ. તો ડોક્ટર સ્મિતાએ શું કર્યું? ધ્વજને હાઈસ્કૂલમાં ફરકાવ્યું. હોસ્ટેડ એટલે ફરકાવવું. હોસ્ટનું ભૂતકાળનું રૂપ છે બાળકો, હોસ્ટેડ એટલે. ડિલિવર્ડ અ લેક્ચર. ડિલિવર્ડ એ ડિલિવરનું ભૂતકાળનું રૂપ છે. ડિલિવર્ડ અ લેક્ચર એટલે એક લેક્ચર આપ્યો. પછી આગળની પ્રક્રિયા એમણે શું કર્યું? ઓપરેટેડ અપોન ધ પેશન્ટ્સ. એમણે શું કર્યું બાળકો? કે પેશન્ટને ઓપરેટ કર્યું. ઓપરેટેડ એટલે ઓપરેટનું ભૂતકાળનું રૂપ છે. સ્પેન્ડ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. સ્પેન્ડ એ સ્પેન્ડનું ભૂતકાળનું રૂપ છે. તો ડોક્ટર સ્મિતાએ શું કર્યું? 1 hour કોની સાથે સ્પેન્ડ કર્યો? ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન એટલે બાળકો શારીરિક કે માનસિક રીતે ખોડખાપણ હોવું કે શારીરિક કે માનસિક રીતે થોડું એ લોકોમાં શું કહેવાય, ડિફિકલ્ટી એ લોકોને હોવી, એટલે થોડી કંઈ ખોડખાપણ હોવી. તો એમણે 1 hour સ્પેન્ડ કર્યો એ લોકો જોડે. તો બાળકો, હવે આપણે મનોજભાઈ જે સરપંચ છે એમનું કાર્ય વાંચીએ. હોસ્ટેડ ફ્લેગ એટ અ પ્રાઇમરી સ્કૂલ. તો એમણે પ્રાઇમરી સ્કૂલમાં શું કર્યું બાળકો? ધ્વજ ફરકાવ્યો. જે રીતે આપણે હોસ્ટેડ ભૂતકાળ રૂપ છે હોસ્ટનું, એ જોયું. હવે ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ. ડિસ્ટ્રીબ્યુટેડ એ ડિસ્ટ્રીબ્યુટનું ભૂતકાળનું રૂપ છે. સ્વીટ્સ એટલે મીઠાઈ. મીઠાઈ વેચી. ઇનોગ્રેટેડ અ ડેરી. ઇનોગ્રેટેડ એટલે ઉદ્ઘાટન કરવું. એ ઇનોગ્રેટનું ભૂતકાળનું રૂપ છે. ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. ટોક્ડ એટલે ટોકનું ભૂતકાળનું રૂપ છે. એમણે હેડ ટીચર સાથે સ્કૂલના પ્રોગ્રેસ વિશે વાતો કરી. તો બાળકો, હવે આપણે આગળ વધીએ. તો બાળકો, હવે અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે. નાઉ રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો. તો બાળકો, આપણે જે મનોજભાઈ અને ડોક્ટર સ્મિતાની એક્ટિવિટીઝ જોઈ, જે એમણે દિવસ દરમિયાન કરી હતી, તો આપણે એને અનુરૂપથી અહીં જવાબ પૂરવાના છે. પણ અહીં આપણને સાદું વાક્ય આપ્યું છે અને પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે, અને પછી એનો આન્સર આપ્યો છે, બરાબર. તો આપણને એક એક્ઝામ્પલ ઓલરેડી આપેલું છે. ફર્સ્ટ નંબરમાં ડોક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. બાળકો, તો ડોક્ટર સ્મિતાએ શું કર્યું હતું? હાઈસ્કૂલમાં ધ્વજ ફરકાવ્યો હતો, બરાબર. તો હોસ્ટેડ છે એટલે ભૂતકાળની પ્રક્રિયા થઈ ગઈ હતી, બરાબર બાળકો. એટલે અહીં ભૂતકાળનું રૂપ છે. પણ જ્યારે પણ આપણે કોઈ પ્રશ્નાર્થ વાક્ય બોલીએ, તો ત્યારે ભૂતકાળની પ્રક્રિયા હોય તો એ પ્રશ્ન પૂછવા માટે આપણે ડીડ વાપરતા હોઈએ છીએ, અને ડીડ સાથે હંમેશા પ્રેઝન્ટ રૂપ વપરાય છે, એટલે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. આપણે અહીં ભૂતકાળનું રૂપ વાપરી શકીએ નહીં. એટલે અહીં આપણને એક્ઝામ્પલ આપ્યું છે કે ડીડ સાથે હંમેશા કયું રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે, અને પછી એનો આન્સર આપ્યો છે કે યસ શી ડીડ.
તો અહીંયા ડીડ સાથે હંમેશા શું યુઝ કરવાનું બાળકો? ક્રિયાપદનું મૂળ રૂપ. અને જ્યારે ભૂતકાળનું રૂપ વાપરેલું હોય તો એ આપણું સાદું વાક્ય હશે. તો અહીંયા આપણને આપેલું જ છે. તો એ રીતે આપણે બાકીની ખાલી જગ્યાઓ સમજીશું અને એનો જવાબ કઈ રીતે આવ્યો એ આપણે જોઈશું. અહીં મેં તમને ઓલરેડી જવાબ આપી દીધા છે, પણ તમારે એને સમજવા ખૂબ જરૂરી છે બાળકો. તો આપણે સેકન્ડ નંબર પર જઈએ. મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. તો અહીં શું રૂપ છે બાળકો? ભૂતકાળનું રૂપ છે. તો હવે આપણે ખાલી જગ્યા ડોક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. તો અહીં પ્રશ્નાર્થ વાક્ય છે. તો આપણે અહીં ડિસ્ટ્રીબ્યુટ છે તો એની સાથે હંમેશા શેનો ઉપયોગ થશે બાળકો? ડીડ, કેમ કે આપણું આ પ્રશ્નાર્થ વાક્ય છે. તો ડીડ ડોક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. તો બાળકો આ સ્વીટ્સ કોણે વેચી હતી? મનોજભાઈએ. તો ડોક્ટર સ્મિતાએ મીઠાઈ નહોતી વેચી. તો આપણો જવાબ શું આવશે બાળકો? અહીં નો, શી ડીડ નોટ. બરાબર. તો અહીં આપણને બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે ડીડ. ડીડ સાથે ડિસ્ટ્રીબ્યુટેડ અને સાદા વાક્યમાં ડિસ્ટ્રીબ્યુટેડ. હવે આપણે ત્રીજી ખાલી જગ્યામાં આવીએ. ડોક્ટર સ્મિતા ઓપરેટેડ અપોન ધ પેશન્ટ. ડોક્ટર સ્મિતા એ પેશન્ટને શું કર્યા હતા? ઓપરેટ કર્યા હતા. તો એનું સાદા વાક્યમાં શું ક્રિયાપદનું કયું રૂપ આવશે બાળકો? ભૂતકાળનું રૂપ, કેમ કે એ ભૂતકાળની પ્રક્રિયા છે. ડોક્ટર સ્મિતા ઓપરેટેડ અપોન ધ પેશન્ટ. તો પ્રશ્નાર્થ વાક્યમાં જોવો બાળકો, અહીં શું છે? મેં રેડ લાઈન કરી જ છે ઓલરેડી. ડીડ શી ઓપરેટ અપોન ધ પેશન્ટ. તો અહીં શું છે બાળકો? ઓપરેટ છે. ક્રિયાપદનું મૂળ રૂપ ડીડ સાથે ઓપરેટ, જે આપણે અહીં વાપર્યું છે. બરાબર. તો હવે આન્સરમાં શું આવશે બાળકો? પેશન્ટને ડોક્ટર સ્મિતાએ જ ઓપરેટ કર્યા હતા. બરાબર ને? તો અહીંયા આપણો આન્સર શું આવશે? યસ, શી ડીડ. હા, તેણે પેશન્ટને ઓપરેટ કર્યા હતા. હવે ખાલી જગ્યા નંબર 4. ડોક્ટર સ્મિતા સ્પેન્ટ એ સ્પેન્ડનું ભૂતકાળનું રૂપ છે બાળકો. સ્પેન્ટ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. તો બાળકો આપણે અહીં હમણાં જ આપણે જોયું કે ડોક્ટર સ્મિતાએ કોની સાથે 1 અવર સ્પેન્ડ કર્યો? ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન, એટલે ખોડ ખાપણવાળા બાળકો. તો અહીં આપણે 2 ખાલી જગ્યા આપી છે. તો અહીં જવાબ શું આવશે બાળકો? અહીં હું તમને બતાવું. સ્પેન્ટ એ સ્પેન્ડનું ભૂતકાળનું રૂપ છે. તો અહીં મૂળ રૂપ શું છે બાળકો? સ્પેન્ડ. તો આપણી ખાલી જગ્યામાં જવાબ શું આવશે? સ્પેન્ડ. એ સ્પેન્ડ કોની સાથે ઉપયોગમાં આવે? ડીડ. ડીડ અહીં કેમ વાપર્યો? કેમ કે અહીં પ્રશ્નાર્થ વાક્ય છે. ડીડ મનોજભાઈ સ્પેન્ડ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. શું બાળકો મનોજભાઈએ 1 અવર ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન જોડે ટાઈમ સ્પેન્ડ કર્યો હતો? તો નો. આપણો આન્સર ખાલી જગ્યામાં શું આવશે? નો, હી ડીડ નોટ. તો સ્પેન્ડ કોણે ટાઈમ કર્યો હતો? ડોક્ટર સ્મિતા. એટલે આપણો આન્સર અહીં આવશે નો, હી ડીડ નોટ. હવે આપણે બીજી ખાલી જગ્યા પર આગળ વધીએ. ખાલી જગ્યા નંબર 5. મનોજભાઈ ખાલી જગ્યા અ ડેરી ઇન ધ વિલેજ. તો અહીં શું છે? મનોજભાઈએ ડેરીનું ઇનોગ્રેટ કર્યું હતું વિલેજમાં. તો બાળકો ડેરીનું ઇનોગ્રેટ કર્યું હતું? ના, પણ આપણે પહેલા આ ખાલી જગ્યામાં શું આવશે એ જોઈએ. તો આ સાદું વાક્ય છે. તો એમાં શું આવશે જવાબ બાળકો? ઇનોગ્રેટેડ. બરાબર. ડીડ મનોજભાઈ ઇનોગ્રેટ અ શોપ ઇન ધ વિલેજ? શું શોપનું ઉદ્ઘાટન કોણે? મનોજભાઈએ કર્યું હતું? બાળકો અહીં આપણે જોઈએ છે કે ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપનો ઉપયોગ થયો છે, જે રીતે ડીડ ઇનોગ્રેટ. અને અહીં પહેલી ખાલી જગ્યામાં આપણે ઇનોગ્રેટેડ વાપર્યું. અહીં શું આવશે? ઇનોગ્રેટ. હવે મનોજભાઈએ કોઈ શોપનું ઉદ્ઘાટન કર્યું હતું વિલેજમાં? નો, હી ડીડન્ટ. તો અહીં જવાબ શું આવશે બાળકો? નો, હી ડીડ નોટ. હવે આગળ 6થા નંબરની ખાલી જગ્યા. મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. તો અહીં શું છે બાળકો? ટોક. તો એ ભૂતકાળનું રૂપ છે. એનું મૂળ રૂપ શું થાય બાળકો? ટોક થાય. તો અહીં બીજી ખાલી જગ્યામાં શું આવશે? ડીડ
Manojbhai talk with the head teacher about the school progress. Did Manojbhai talk with the head teacher about the school progress? તો અહીં જવાબ શું આવશે બાળકો? Yes, he did. આપણે આ ખાલી જગ્યામાં શું આવશે? Did Manojbhai talk? Did સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર બાળકો? હવે આપણે આગળની ખાલી જગ્યામાં વધીએ. 7મા નંબરની ખાલી જગ્યા. ડોક્ટર સ્મિતા delivered a lecture. તો ડોક્ટર સ્મિતાએ લેક્ચર આપ્યો હતો. તો એના જવાબમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો પહેલા ખાલી જગ્યામાં શું આવશે બાળકો? ડીડ. પછી ક્રિયા કરનાર ડોક્ટર સ્મિતા. ડિલિવર્ડનું ક્રિયાપદનું મૂળ રૂપ. ડિલિવર્ડ એ ડિલિવરનું ભૂતકાળનું રૂપ છે એટલે અહીં ડિલિવર અ લેક્ચર. તો આપણો જવાબ શું છે? યસ, શી ડીડ. તો બાળકો અહીં આપણી એક્ટિવિટી પૂરી થાય છે. તો તમારે આ રીતે સાદા વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યોનો અભ્યાસ કરવાનો રહેશે બાળકો, કે જ્યારે આપણે ડીડનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. આપણે અહીં ભૂતકાળનું રૂપ વાપરી શકીએ નહીં. જ્યારે સાદું વાક્ય હોય ભૂતકાળનું તો ત્યાં જ હંમેશા ભૂતકાળનું રૂપ આવશે. એટલે બાળકો આપણી એક્ટિવિટી અહીં ખતમ થાય છે. હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટીમાં નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ટેક કેર. બાય.